માવઠા અંગે અંબાલાલની મોટી આગાહી 21મી તારીખથી ફરી હવામાન પલટાશે। રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદની શક્યતા। 21મીથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હમણાં કોઈ પણ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 21મીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબસાગરમાં બનશે। કેટલીક સિસ્ટમો બની રહેશે। કોઈ સિસ્ટમ 0 થી 1.5 કિલોમીટર ઉપરની પણ બની રહેશે, એટલે અપર લેવલની સિસ્ટમો પણ બની રહેશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા। મુંબઈ ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા। ચક્રવાતની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે। 25 થી 31 સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। દરિયામાં ઊંચા મોજા ઉછળશે, અંબાલાલ પટેલનું અનુમાન। કે મુંબઈ અને ગોવા વચ્ચે તારીખ 24-25માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને તે ચક્રવાતમાં તબદીલ થઈ જવાની શક્યતા રહેશે, જેની ગતિવિધિ કદાચ 100 કિલોમીટર ગતિથી વધારે થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ મજબૂત બનીને તારીખ લગભગ 24, 25, 26, 27, 28 તારીખની અને એની આસપાસમાં ભારે ચક્રવાત બનશે। પછી તેની ગતિ 150 કિલોમીટર જેવી થઈ શકવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, નવસારી, તાપીમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં સિસ્ટમની અસર થશે, જેના કારણે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સિસ્ટમની અસર થશે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત રાજકોટના ભાગો, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક।